अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बोलो। हाँ, जय सच्चिदानंद स्वामीजी। जय सच्चिदानंद, जय सच्चिदानंद, बोलो। જય સચ્ચિદાનંદ। હવે આપણે જ્યારે આ વિજ્ઞાન દ્રષ્ટિનો આપણા પોતાના જીવનમાં ઉપયોગ કરતા હોઈએ એટલે રિલેટિવ શબ્દથી ઉપર ઉઠી અને નિરંતર આપણે વિજ્ઞાનના જે કુદરતના રહસ્યો છે, સનાતન સિદ્ધાંતો છે, એને જેટલું એનાલિસિસ કરીએ તો હવે પ્રશ્ન ક્યારેક ક્યારેક એવો થાય કે દર્શન અને ઘણું બધું આપણે જ્ઞાની પુરુષના જ્ઞાનથી આપણે મતિમાં બી જ્ઞાન લીધેલું હોય, આ દર્શનમાં અને આ જે જ્ઞાની પુરુષ પાસેથી મળેલું જે મતિ જ્ઞાન છે એમાં ફરક, લાઈન ઓફ ડિમાર્કેશન કઈ રીતે પાડવી અને પોતાની મતિને? હા પ્લીઝ કહો. પહેલી વસ્તુ એ કે તમે જ્યારે કુદરતના રહસ્યો જાણવા પ્રયત્ન કરી રહ્યા છો વિથ યોર ઇન્ટરેસ્ટ, ત્યારે તમને એક વસ્તુ તો ખબર પડવી જોઈએ કે આપણે રિલેટિવ સત્યથી ઉપર જતા રહ્યા. બરાબર. That is the first and minimum benefit. You never think about the world and religious and society and our family life too much. Of course, જરૂરિયાત હોય ત્યારે વિચારવું પડે, પણ જે નવરા હોય ત્યારે વિચારતા હતા એની જગ્યાએ હવે આપણી પાસે સબ્જેક્ટ આવી ગયો. જી. એટલે ઇન્ટરેસ્ટ વાળો ટાઈમ, નવરાનો ઇન્ટરેસ્ટ વાળો ટાઈમ આમાં વપરાય છે અને જ્યાં આપણી જવાબદારી છે ત્યાં તો આપણે નિભાવી જ છે. જી. એટલે પહેલો ફાયદો આ કે તમે રિલેટિવ સત્યના એન્વાયરમેન્ટમાં રહેવા છતાં તમારું વિઝન યુનિવર્સલ ટ્રુથ તરફ ગયું. જી. વિથ યોર ઇન્ટરેસ્ટ વેન યુ હેવ ટાઈમ. નંબર 1. નંબર 2 કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આ વસ્તુ અનુભવમાં ત્યારે કહેવાય, દર્શનમાં, કે જ્યારે તમારું વિઝન સહજ થઈ જાય, પછી એફર્ટ ના હોય. ઓકે. અમારે અત્યારે 90% ઉપર અમારે આ કુદરતી રચના જોવું, એટલે કુદરતી કાનૂન, કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ હોય એવું કુદરતી રચના જોવું, એ અમારે 90% ઉપર સંજોગોમાં બટ નેચર હોય. જી સ્વામી. એફર્ટલેસ એફર્ટ હોય. This is our maturity of our vision. ખ્યાલ આવ્યો? જી. અને જેટલું બાકી છે એમાં અમારો એફર્ટ હોય. ઓકે. તમારી જેમ જ અમારે એફર્ટ કરવો પડે. જે અમારું બાકી છે ને એમાં તમારી જેમ જ કરવું પડે, પણ અમારો એફર્ટ હાયર લેવલનો હોય, તમારો એફર્ટ લોઅર લેવલનો હોય, પણ એફર્ટ તો ખરો છે. જી. જ્યાં સુધી ઝીરો ના, પણ ખાસ ધ્યાન રાખો, દર્શનનો મતલબ વિઝન સેટ થઈ ગયું. ઓકે. પછી બટ નેચરનો હોય. ઓકે. અને હજુ સેટ કરવું પડે, મીન્સ વી આર પુટિંગ ધ એફર્ટ ટુ રિયલાઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ ઇન સર્કમસ્ટાન્સીસ. બરાબર છે. આપણે પ્રયત્ન કરી રહ્યા છે, પણ ઇટ ઇઝ ઓકે. એ જ માર્ગ એ જ છે, કોઈ ચમત્કારિક માર્ગ નથી. એટલે એને કોઈ નેગેટિવિટી જોવાની જરૂર નથી. આ જ માર્ગ છે. અને તમને બધાને જે પ્રાપ્ત થયું છે સાહેબ, એ તમે જયારે વ્યવહારથી કહું છું, કમ્પેરિઝન કરવાની જરૂર નથી, પણ કમ્પેરિઝન કરવી હોય તો તમને ખબર પડે એટલા માટે કે આપણને કયા વિઝનનું આ દર્શન મળ્યું છે. હજુ અનુભવમાં આવવાનું બાકી છે, પણ દર્શન કેટલું હાઈ લેવલનું, પરફેક્ટ, સિમ્પલ એન્ડ ઇઝી મળ્યું છે કે જ્યારે તમે બીજા બધાનો સત્સંગ સાંભળો અને એ લોકો જયારે જવાબ આપે છે ત્યારે સાંભળો, ત્યારે તમને ખબર પડે કે એ લોકોને હજુ તો અન્ડરસ્ટેન્ડિંગમાં જ પ્રોબ્લેમ છે. They have no clarification. They try to give the answer, but there is no vision. તો ક્લેરિટી, એના કરતા આપણા બધા સાયન્ટિસ્ટો તમે બધા છો, એ એવો પરફેક્ટ જવાબ આપે છે કે સાંભળનારને ક્લેરિફિકેશન ક્લિયર થઈ જાય છે. મારે સ્વામીજી એવું, હા, મારે પ્રશ્ન એવો પૂછવો છે કે ઘણી વખતે આપણે દર્શન શબ્દ છે એટલે પોતાની મતિને દર્શન, એટલે પોતાની મતિને અને દર્શનને કઈ રીતે અમારે અલગ તારવવું, એના ઉપર થોડું અમને માર્ગદર્શન આપો સ્વામીજી. કહું. મતિ એટલે બુદ્ધિ. મતિ એટલે બુદ્ધિ, પણ બુદ્ધિ બે પ્રકારની હોય, મિથ્યા અને સમ્યક. હવે દર્શન જે છે એ મતિથી ઉપર જાય. હવે તમારી પાસે સમજણ તો હોય, પણ સમજણ કેવા ટાઈપની છે કે તમને પ્રાપ્ત થયેલી સમજણ છે
હવે એપ્લિકેશન કરીને એ સમજણને પાકી કરવાની છે, અને પાકી એવી કરવાની કે ચુકાય નહીં એની, ક્યારેક રહે ક્યારેક ના રહે. એનું નામ તો પુરુષાર્થ કહેવાય ને. ઓકે. જો પરમેનન્ટ રહેતી હોય તો પછી પુરુષાર્થ કહેવાય ને, પણ પછી સહજ કહેવાય. ઓકે ઓકે, ખ્યાલ આવી ગયો. યા એટલે આ નેચરલ પ્રોસેસ છે. આમાં કોઈ ઇફ એન્ડ બટ ના હોય, આમાં કોઈ એલજીબીજી કે ચમત્કાર કે કશું જ ના હોય. યુ હેવ ટુ પુટ યોર એફર્ટ બાય યોર સેલ્ફ, એન્ડ જે તમારું વિઝન છે એને એવું પાવરફુલ કરો કે ઇટ્સ વર્ક ઓટોમેટિકલી લાઈક કુદરતી રચના, અને કુદરત અને કુદરતી કાનૂન એમાં ઇનબિલ્ટ છે. આ દેખાયા કરે તો વિકલ્પો બધા સમી જશે. ખ્યાલ આવી ગયો સ્વામીજી, ખ્યાલ આવી ગયો. એટલે આ અમે જે વાત કરીએ છીએ અમારા અનુભવમાંથી, એ તરત તમને ખબર પડવી જોઈએ કે સિમ્પલ જવાબ પણ આપણે જાતે સમજવું હોય તો કેવી તકલીફ પડે છે. અને અમારે દર્શન ના હોય, અમારે તમે પૂછો એટલે શું જવાબ આપીશું એવું ના હોય, પણ અમે તમને એટલા માટે વિગતવાર સમજાવીએ કે જે તમારા સહિત જેના પ્રશ્નો હોય એનો એને સોલ્યુશન મળી જાય બધા કોર્નરથી. અમારો આશય હોય કે એવું કંઈક નવો પ્રશ્ન પૂછાય ને તો અમે ઘણા બધા એંગલથી જવાબ આપી દઈએ, એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને મળે અને બીજા બધા પહેલી વખત સાંભળે એને પણ મળી જાય, એવો અમારો આશય હોય. ખ્યાલ આવી ગયો સ્વામીજી. એટલે સમ્યક મતિને તમારે એટલી મેચ્યોર કરી નાખવી છે દરેક સંજોગોમાં હાજર રહે. કારણ કે જેમ મિથ્યા સમજણ કેવી આજે કે આ મારા ફાધર છે, જયારે જોયું ત્યારે ફાધર જ દેખાય, કારણ કે સહજ થઈ ગઈ છે. અમારા મધર છે તો મધર જ દેખાય, અમારી વાઈફ છે, હસબન્ડ છે તો 365 દિવસ 24 કલાક એ જ દેખાય, જયારે દેખાય ત્યારે. તમારે સેટ ના કરવું પડે, વિઝન સેટ થઈ ગયું છે. એને મિથ્યા દર્શન કહેવાય. જી સ્વામીજી. મિથ્યા જ્ઞાન નહીં, મિથ્યા દર્શન કહેવાય. એવું સમ્યક દર્શન થવું જોઈએ. બહુ આનંદ થયો. ચલો મારી વાત સમજાય? બે ગેપ ખબર પડી? મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. સમ્યક જ્ઞાન ને સમ્યક જ્ઞાન મળ્યું, હજુ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું બાકી તમારે. સ્વામીજી વાત એકની એક જ હોય છે, પણ એની ઊંડાઈ કેટલી બધી હોય છે. ઘણી વખતે એની ઊંડાઈ ઘણી બધી હોય છે. ભાઈ એટલા માટે તો આપણે સ્ટાર્ટિંગમાં મેં કીધું કે ભાઈ તમે મનમાં એમ માની લેશો, દાદા ભગવાન વખતે પણ ઘણા બધા માની લીધેલા કે ભાઈ હવે દાદા મળી ગયા, આજ્ઞા આપી દીધી, 5 આજ્ઞા આપી, જ્ઞાન આપી દીધું, સત્સાધન આપી દીધા, બસ હવે આપણે ક્યાં સમજવાની જરૂર છે, આપણે ઘેર કર્યા કરીશું. પણ એમાંથી ઘણા બધા લોકોએ માર ખાધો અને પ્રગતિ ના કરી શક્યા. એટલે મારું કામ તો ચેતવાનું છે, બાકી જેના જેવા સંજોગો. અમારું કામ તો જેના જેવા હિસાબ હોય તે ખાચા, પણ અમારું કામ એમ કે લોકો જાગે, આ સંજોગ સુવર્ણ અવસર મળ્યો છે એને ફોગટમાં ના જવા દે, અને એફર્ટ એટલો કરે કે જેટલો બને એટલો મેક્સિમમ પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ લઈ લે. આ અવતાર આના માટે જ કાઢો, કારણ કે નહીતર તો બાકી બધા રિલેટિવ ના સંજોગો એવા છે કે તમને ખેંચી જશે, તમારે ખેંચાવું નહીં હોય તોય. સાચી વાત છે. એટલા માટે મેં કીધું કે તમને બધાને જે લોકોને આ વિજ્ઞાન સમજાઈ ગયું છે એ લોકોને એટલો મોટો ફાયદો થયો છે. આમ સ્થૂળ દેખાશે નહીં, પણ હું મારી દર્શનમાં જોઈને કહું છું કે તમારું જે રિલેટિવ સત્યનું જો ઇન્વોલ્વિંગ હતું છે ફ્રી ટાઈમમાં, એ આખું બંધ થઈ ગયું. એ આખું વિજ્ઞાન તરફ વળી ગયું. એટલે આ એટલો મોટો બેનિફિટ છે. આ બેરિયર તૂટવી ને રિલેટિવ ટ્રુથ નહીં, એ ના તૂટે સાહેબ. ગમે ત્યારે આનું આજ વિચારાયા કરે. જી, આ વિજ્ઞાને તમારી બેરિયર તોડી નાખી કે રિલેટિવ સત્ય એ થિંકિંગ ની વસ્તુ નથી. હવે થિંકિંગ ની વસ્તુ છે તો આપણે યુનિવર્સલ રૂપે સમજવા પ્રયત્ન કરીએ છીએ, અને રિલેટિવ વસ્તુ જયારે સંજોગ આવે એટલા પૂરતું મન બુદ્ધિ ચિત્ત અહંકાર લઈને આવ્યા છે એટલે પ્રમાણે ચાલ્યા કરશે. એટલે ધીમે ધીમે તમને જે સ્ટેજ પ્રાપ્ત થઈ છે, તમને જે સ્ટેટસ પ્રાપ્ત થયું છે, તમને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એનું મહત્વ ધીમે ધીમે તમને પોતાને ફીલ થશે કે આપણે કયાથી કયા લેવલમાં આવી ગયા એમ. જી સ્વામીજી. ઓકે. પ્રભુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.